ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। આ રાશિઓ પર રહેશે મેલડી માંગની શુભ દ્રષ્ટિ, શુભ દિવસોની શરૂઆત થશે, નોકરી ધંધામાં થશે પ્રગતિ। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના લોકો આત્મવિશ્વાસથી ભરેલા રહેશે। તમારું સંપૂર્ણ ધ્યાન કામ પર રહેશે। તમને તમારી મહેનતનું શ્રેષ્ઠ પરિણામ મળશે। જીવનસાથી સાથે આનંદની પળો પસાર થશે। પ્રેમ જીવન જીવતા લોકોના પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે। તમે તમારા પ્રિયજનને સારી વાતો કહી શકો છો। સંતાન તરફથી સમસ્યાઓ દૂર થશે। ધાર્મિક કાર્ય પ્રત્યે આસ્થા વધશે। મેલડી માંગની કૃપાથી તમને ધન લાભ થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે। સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના લોકોને મેલડી માંગના આશીર્વાદથી શુભ ફળ મળશે। કામમાં ધ્યાન આપી શકો। વ્યાપારમાં મોટો નાણાકીય લાભ મળવાની સંભાવના છે। તમારા વ્યવસાયમાં વિસ્તરણ થઈ શકે છે। કામની સમસ્યાઓ દૂર થશે। તમારું મન ખૂબ પ્રસન્ન રહેશે। પરિવારના સભ્યો સાથે આનંદપૂર્વક સમય પસાર થશે। વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે। લવ લાઈફ જીવતા લોકો માટે કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે। તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે સારો સમય પસાર થશે। તમારા જીવનમાં ચાલી રહેલા પડકારો દૂર થશે। જૂના રોકાણથી તમને મોટો નફો મળી શકે છે। તમે લાભદાયી યાત્રા પર જઈ શકો છો। ધાર્મિક કાર્યોમાં તમને વધુ રસ રહેશે। મેલડી માંગની કૃપાથી તમને તમારી કારકિર્દીમાં આગળ વધવાનો માર્ગ મળી શકે છે। નોકરી ધંધાના વ્યવસાયવાળા લોકોની ઈચ્છિત જગ્યાએ બદલી થઈ શકે છે। સાથે જ તેમને ઉચ્ચપદ પ્રાપ્ત થશે। તમને કોઈ નજીકના સંબંધી તરફથી ભેટ મળવાની સંભાવના છે, જે તમારા હૃદયને ખુશ કરશે। મિલકતના મામલામાં તમને લાભ મળી શકે છે। ધન રાશિની વાત કરીએ તો ધન રાશિના લોકોને તેમના જીવનમાં સકારાત્મક પરિણામ મળવાના શુભ સંકેતો જોવા મળી રહ્યા છે। નોકરી વ્યવસાયમાં લોકોને તેમની મહેનતનું યોગ્ય પરિણામ મળશે। જૂની લોન ચૂકવવામાં તમે સફળ થઈ શકો છો। વિવાહિત જીવનમાં ચાલી રહેલ તણાવ દૂર થશે। મેલડી માંગની કૃપાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત આવશે। વેપારમાં વિસ્તરણ થઈ શકે છે। તમે પરિવારના સભ્યો સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો। લવ લાઈફ જીવતા લોકો વચ્ચે નિકટતા વધશે। તમને રોમાન્સ કરવાની તક મળશે। વિદ્યાર્થી વર્ગના લોકો અભ્યાસમાં સંપૂર્ણ ધ્યાન આપશે। મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના લોકોને તેમના જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી મુક્તિ મળશે। લવ લાઈફમાં સારા પરિણામ મળવાની સંભાવના છે। તમે તમારા પ્રિયજન સાથે ક્યાંક ફરવા જવાનો કાર્યક્રમ બનાવી શકો છો। ખર્ચમાં ઘટાડો થશે। આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે। તમારા પરિવારની જરૂરિયાતો પર તમારું સંપૂર્ણ ધ્યાન રહેશે। વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે। કામના સંબંધમાં તમારા પ્રયત્નો ફળદાયી રહેશે। મેલડી માંગની કૃપાથી તમને આર્થિક લાભ થવાની સંભાવના છે। જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા છે, તો તે પૈસા પાછા મળી શકે છે। કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના જાતકોને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે। પરિવારના કોઈ વડીલની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। આવકમાં વધારો થવાથી તમારું મન પ્રસન્ન રહેશે। વિવાહિત જીવન માટે સમય ઘણો સારો રહેશે। તમારું વ્યક્તિત્વ સુધરશે। તમે તમારા મધુર અવાજથી લોકોને પ્રભાવિત કરી શકો છો। પ્રેમ જીવનમાં ખુશીઓ આવશે। મેલડી માંગના શુભ દર્શનથી ચારે બાજુથી લાભની તકો મળી શકે છે। મીન રાશિની વાત કરીએ તો
મીન રાશિના લોકો માટે સમય લાભદાયી રહેશે. કામના સંદર્ભમાં તમને સારા પરિણામ મળશે. સંતાન તરફથી પ્રગતિના સારા સમાચાર મળી શકે છે. નાણાકીય લાભ મળવાની પ્રબળ તકો દેખાઈ રહી છે. તમે લાભદાયી યાત્રા પર જઈ શકો છો. તમે તમારા વિરોધીઓને હરાવી શકશો. પ્રેમ સંબંધમાં સમય મજબૂત રહેશે. વિવાહિત જીવન સારું રહેશે. જૂના મિત્રને મળવાથી તમારું મન ખુશ થશે. સમાજમાં તમારી લોકપ્રિયતા વધશે. વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના લોકો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પરેશાન રહેશે. કોઈ જૂના રોગની સારવારમાં વધુ પૈસા ખર્ચ થઈ શકે છે. વાહન ચલાવતી વખતે બેદરકારી ન રાખો, નહીં તો ઈજા થવાની સંભાવના છે. તમારે નસીબ કરતાં તમારી મહેનત પર વધુ આધાર રાખવો પડશે. મની ઉધાર લેવડદેવડ કરવાનું ટાળો, નહીં તો ધનહાનિ થઈ શકે છે. પારિવારિક વાતાવરણ સારું રહેશે. તમારા મનમાં વિવિધ વિચારો આવી શકે છે, જેના કારણે તમે ખૂબ જ બેચેની અનુભવશો. મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોને મધ્યમ પરિણામ મળશે. ખર્ચાઓ વધતા રહેશે, જેના કારણે તમારી ચિંતા વધી શકે છે. વિવાહિત જીવનમાં તણાવ વધશે, છતાં તમે તમારા જીવનસાથીને સમજવાનો પ્રયાસ કરી શકો છો. વેપારમાં સારી સફળતા મળવાના ચાન્સ દેખાઈ રહ્યા છે. માતા પિતાના સ્વાસ્થ્યને લઈને તમે ખૂબ જ ચિંતિત રહેશો. પ્રેમ જીવનમાં ઉતાર ચઢાવ આવશે. કામના સંબંધમાં તમારે વધુ મહેનત કરવી પડી શકે છે. કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના લોકો માટે સમય મિશ્રિત રહેશે. આવક સારી રહેશે. આવકના સ્ત્રોત વધી શકે છે. વેપાર સાથે જોડાયેલા લોકોને પ્રગતિ મળશે. કામના સંબંધમાં તમારે તમારી કાર્યક્ષમતા પર વિશ્વાસ કરવો પડશે. વિરોધીઓ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે, તેથી સાવચેત રહો. કોર્ટ કેસથી દૂર રહેવું પડશે. પારિવારિક જરૂરિયાતો પાછળ વધુ પૈસા ખર્ચ થઈ શકે છે. વિવાહિત જીવન સારું રહેશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું જરૂરી છે. કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના લોકોને ઘણા ઉતાર ચઢાવનો સામનો કરવો પડશે. વિશેષ કાર્યોમાં વિલંબ થઈ શકે છે. નોકરીના ક્ષેત્રમાં કેટલાક લોકો તમારા કામ પર નજર રાખી શકે છે. તમારા ગુપ્ત શત્રુઓથી સાવધાન રહો. મિલકતના મામલામાં વિવાદ થવાની સંભાવના છે. લાંબા અંતરની કોઈપણ યાત્રા પર ન જાઓ. વિવાહિત જીવન સારું રહેશે. લવ લાઈફ જીવતા લોકોને સામાન્ય પરિણામ મળશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોએ કોઈપણ પ્રકારના વાદ વિવાદમાં પડવાનું ટાળવું પડશે. વાહન સાવધાનીથી ચલાવવું જરૂરી છે, નહીંતર અકસ્માત થવાની સંભાવના છે. પારિવારિક વાતાવરણ સારું રહેશે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ અભ્યાસમાં ધ્યાન આપવું પડશે. તમારે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે સખત મહેનત કરવી પડી શકે છે. તમારે કામના સંબંધમાં પ્રવાસ પર જવું પડશે. તમારી યાત્રા સફળ રહેશે. તમારા શત્રુઓથી સાવધાન રહો. સામાજિક ક્ષેત્રે તમને માન સન્માન મળશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.